તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો. તો ગાઈઝ, આજે આપણે ગોપાલ ભરવાડનું જે નવું સોંગ આવ્યું છે, મારાથી દૂર જવાનું તમને શું લેશો, તો તે જ સોંગનું આપણે આજે પોસ્ટર એડિટિંગ કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે એડિટિંગ કરીએ ચાલુ. તો સૌપ્રથમ કાઇન માસ્ટર ઓપન કરી લેવાનું રહેશે અને અહીંયાથી એક તમારે બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે બિલકુલ ફ્રીની અંદર. તો ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો તે આપણે કારનું બેકગ્રાઉન્ડ લઈ લઈએ અને અહીંયાથી બેકગ્રાઉન્ડ લઈ અને તમારે હવે એક બ્લર આપવાનું રહેશે, જે તમને ઇફેક્ટ પર મળી જશે. તેને બ્લરને તમારે પૂર્ણ સ્ક્રીન આપી દેવાનું રહેશે. હવે આપના જે એક્ટર છે આ સોંગના ગોપાલ ભરવાડ, તેનો ફોટો પીએનજી કરીને મેં રાખ્યો હતો. તો તે ફોટો આપણે અહીંયા લઈ લઈશું કંઈક આવી જ રીતે. આટલું કર્યા બાદ હવે સોંગનું ટાઇટલ જે પીએનજી કરી રાખ્યું હતું, મારાથી દૂર જવાનું તમે શું લેશો, તો તે સોંગનું ટાઇટલ કંઈક આટલે આપણે રાખી લેશું. હવે આપણે જે સિંગર લખવાનું છે તે અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરી અને અહીંયા તમારે કેપિટલમાં લખવાનું રહેશે સિંગર. જે એના સિંગર છે ગોપાલ ભરવાડ અને અહીંયા ઓકે કરી લેવાનું રહેશે. આટલું કર્યા બાદ હવે તમારે આને કોઈ ક્વોલિટીમાંથી જઈ અને બ્લેક કલર આપી દેવાનું રહેશે. તમે ચાહો તો જેટલો પણ રાખો એટલો રાખી શકો છો. હવે આપણે 4K વગેરે લઈ લેવાનું રહેશે, જે તમને અહીંયાથી મળી જશે. આજે આપણે આ 4K નો ઉપયોગ કરીશું. તો આ 4K લઈ અને હવે અહીંયાથી આપણને જ્યાં તમારે રાખવું હોય ત્યાં તમે રાખી શકો છો. તો આને આપણે કંઈક આવી રીતે અહીંયા ગોઠવી લેશું અને હવે આપણે જે યુટ્યુબ વગેરે લેવાનું છે તે અહીંયાથી લઈ લઈશું. જે આપણે સોશિયલ મીડિયા આપણે એપ્લિકેશન છે તે અહીંયાથી લઈ લઈશું. અને આનું પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમારે અહીંયા ક્રોમા કીનો ઉપયોગ કરવાનો છે અને જે કીનો કલર વ્હાઇટ કરી લેવાનો રહેશે, જેથી તમારું યુટ્યુબનું પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. યુટ્યુબને તમારે જ્યાં રાખવું છે ત્યાં તમે રાખી શકો છો અને પછી તમારે યુટ્યુબ ચેનલનું નામ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ અહીંયા તમારે ઓકે કરી લેવાનું રહેશે અને અહીંયા તમને ફોન્ટનો ઓપ્શન મળશે, તેના પર જઈ અને રોબોટ બોલ્ટ નામનો ફોન્ટ છે તેને યુઝ કરવાનું રહેશે અને તેને કંઈક આપણે આવી રીતે અહીંયા રાખી લઈશું અને આની ક્વોલિટી આપણે થોડી આપી દઈશું જેથી સારું એવું લાગે. હવે આપણે જે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે લઈ લેવાનું છે અહીંયાથી. તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો અહીંયા ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે કંઈક આવી રીતે રાખી લેશું અહીંયા. હવે આપણે એક મહેલનું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે તમને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે. તો મહેલનું જે બેકગ્રાઉન્ડ છે કંઈક આવી રીતે લઈ લીધું છે અને આને આપણે ક્રોપિંગ પર ક્લિક કરી અને આને કંઈક આવી રીતે રાખી લેશું 20 જેટલું. અને આને જે આપણે એક્ટર છે તેના પાછળ રાખીશું અને થિયેટર પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી લેશું. હવે આપણે ફરીથી એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે તમને મળી જશે કાઇન માસ્ટરની અંદર બિલકુલ ફ્રીની અંદર. તેનો કલર આપણે લાલ કરી લેવાનો રહેશે અને ક્રોપિંગ પર ક્લિક કરી અને આને થોડું કંઈક આવી રીતે કરી લેવાનું છે. હવે આને તમારે જેટલી સાઈઝ રાખવી હોય તેટલી રાખી લેવાની છે અને સોંગના ટાઇટલ પર રાખી અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો તમારું થંબનેલ બનીને તૈયાર થઈ ગયું છે, જે પોસ્ટર એડિટિંગ. તો પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો અને જો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું જલ્દીથી નવા વિડીયોની અંદર.